સુરતના પૂર્ણા વિસ્તારમાં રહેતી પરિણીતાને આપની વચ્ચે સંબંધ છે તેવી લોકોમાં ખોટી વાત ફેલાવવાની ધમકી આપી ભાભી સાથે દુષ્કર્મ આચરનાર દેવરને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ અમદાવાદથી પકડી લાવી। પૂના વિસ્તારમાં રહેતા અને ટેક્સટાઇલ માર્કેટમાં નોકરી કરતા મૂળ રાજસ્થાનના યુવાનની 26 વર્ષીય પત્ની સાથે રહેતો હતો। 2022માં મુંબઈમાં રહેતો કૌટુંબિક દિયર પ્રકાશસિંહ સિસોદિયાએ જે મુંબઈથી સુરત શહેર ખાતે અવારનવાર ઘરે આવતો જતો હતો। દરમિયાન 10 જુલાઈ 2022ના રોજ રીમા પોતાના ઘરમાં એકલી હોય તે તકનો લાભ ઉઠાવી આરોપીએ મંજૂરી વિરુદ્ધ બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો। કૌટુંબિક દિયર તે સમયના અશ્લીલ ફોટાઓ પાડી કોઈને પણ જાણ કરશે તો ફોટાઓ વાયરલ કરી દેવાની ધમકી આપી હતી। આપની વચ્ચે સંબંધ છે તેવી લોકોમાં ખોટી વાત ફેલાવવાની ધમકી પણ આપતો હતો। પ્રકાશસિંહને અમદાવાદના નારોલના શાહવાડી ગામથી ઝડપી લીધો હતો। ક્રાઇમ બ્રાન્ચે પ્રકાશસિંહની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે પૂના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા મુંબઈથી કામ છોડીને ભાગી ગયો હતો। પ્રકાશસિંહ અમદાવાદમાં સિલાઈ કામ કરતો હતો। જે તે સમયે પ્રકાશસિંહે પરિણીતાને નનંદ એવી પિતરાઈ બહેનને પણ ધમકી આપી હતી। ઉલ્લેખનીય છે કે આરોપીને પકડી પાડવા કોર્ટ દ્વારા સીઆરપીસીની કલમ 70 મુજબનો વોરંટ ઇસ્યુ કર્યું હતું। આખરે 2 વર્ષ બાદ પોલીસે આરોપીને પકડી પાડ્યો હતો।